આટલો આ ખેલ નાખ્યા પછી પૂછવાનું શું બોલાવી? તો પછી ઇનામનું ન કહેવાનું હોય? સાણા થાપવા બોલાવી હતી ને તે કરી નાખ્યું ન કરવાનું. તો ઇનામ લાવવાનો, ઘર ભેગી થઈ જાવ. હા ઇનામ ઇનામ તો અમે 12 વર્ષથી અમને કઈ નથી દીધું. તો પછી લુકેલા હે અમને માલે આકી સી તોય ક્યાં જાય? ઘરે ગરા ફાવા ખાવા ઉપર છે બધા. ઓજી વખતની બાકી છે. હા ઓજી વખતની બાકી છે. એવા ઓછી વખત તો અમારે કેટલાય ચડી ગયા માથે. ઇનામ દઈ દો, મોડું થાય છે. મોડું થાય છે તો કાલ હવાર ઉપર રાખી તો એમ ન હાલે, અત્યારે જ જોઈ. અત્યારે જ જોય. હા પેલી તો વાત ઈ કે તે અમારા બંગલા ઉપર નજર જ કેમ નાખી? લે પણ નજર તમે બોલાવી તો નજર નાખી. સેલુન પેલું એક અમારી પાસે બંગલું રહ્યું છે, એ બધું તમે ખાઈ ગયા, ભૂ કરીને પી ગયા. તો આય નહીં રે મને. એ તો નહીં જ રહેવા નજર દો. પડી છે. તમારા પગલા પડ્યા ને તમારી નજર પડી એટલે અમારું કાંઈ એમ તો બધું ભૂહાઈ ગયું. નામ સરદાર બાપાનું આવે, બાકી ભૂહી તો તમે જ ગયા છો બધું. હા તો ઇનામ દઈ દો, મોડું થાય છે, બીજે જવાનું છે. અહીં ઓરી આય હા કેલિકોરના ગાલે જોઈ છે. હે કેલિકોરના ગાલે એમ નહીં, ઇનામ જોઈશે. કાલ લઈ જાય છે ને બટા. તો હવે નહીં આવો. આવજો બીજું શું. હરે ગઢ સોનના ધણી રાજા સબાલા, હે બોલ વીરા. આજ તારો જન્મદિવસ હોય અને આજ જો ભૈરવસિંહ તારા રાજમાં મહેમાન બન્યો હોય તો વીરા આજ જે જોઈને એ ભૈરવસિંહ પાસે માગી લે વીરા. અરે નહીં નહીં વીરા, આજ મારો જન્મદિવસ છે માટે આજ તારે જે જોઈએ તે માગી લે વીરા. હરે નહીં સબાલા, આજ તારા રાજમાં આવ્યો કેસર કસુંબા માયણા, હા ને વીરા મુંજરા પણ માયણા, માટે આજ જે જોઈને એ સબાલા તું માગી લે. હે જો વીરા આજ માગવાની વાત કરતો હોય તો આજ મારે તારા પાસેથી એક નાનકડા વચનની જરૂર છે વીરા. હરે સબાલા, આજ મારું તને વચન છે, પણ વચનની અંદર આજ જે માગવા જેવું હોય ને એ જ માગજે સબાલા. હે તો સાંભળ ભાઈ ભૈરવસિંહ, આજ તારી દીકરી સોન જેમ ઉંમર લાયક થઈ છે એવી જ રીતે આજ મારો દીકરો પણ ઉંમર લાયક થઈ ગયો છે. અરે વીરા તો આપણે બે ભાઈ ભાઈ મટી અને વેવાય બની જાય વીરા. હરે નહીં સબાલા, હજી તું શું બોલી રહ્યો છો એની તને ભાન નથી. હજી તું કેસર કસુંબાના રંગની અંદર બોલી રહ્યો છો, માટે તારા રંગ મહેલની અંદર જઈ અને હરામ કરજા. અરે તો કહી દે ભૈરવસિંહ કે તારું વચન મિથ્યા ગયું. હરે નહીં સબાલા, ભૈરવસિંહ નું વચન કદાપી મિથ્યા જાતું નથી. આજ જે હાથે વચન આપ્યા ને હે જ હાથે કદાચ ભૈરવસિંહ ને મસ્તક લેવા પડે ને તો આ ભૈરવસિંહ ત્યારે છે. અરે તો હું જોઉં છું ભૈરવસિંહ કે તું તારી પુત્રી સોનને ક્યાં પ્રણાવે છે. અરે ભૈરવસિંહ તો અત્યારે જ મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. હરે પ્રધાનજી, હા બાપુ. આપણે સબાલાના રાજમાં પલવાર રહેવું નથી, આપણા ઘડીલા સાફ તો કરો. આપણે ઘડી લોહાણમાં જવું છે, લોહાણમાં જવું છે. અરે વીરા પ્રધાન, આજે ભૈરવસિંહ સાથે આપણે દુશ્મન વટ બંધાણી છે, માટે શિવનો ઉપાસક છે, માટે જરૂર શિવના મંદિરમાં ગયો છે. માટે આપણા ઘોડીલા તૈયાર કરો. અને આ પ્રધાનજી એક વાતની યાદ રાખજો કે આજ બળથી નહીં તો કડથી પણ ભૈરવસિંહને મારવો છે કપટથી. વીર પ્રધાન, તમે ચોકી ફેરો કરો, હું શિવજીના મંદિરમાં શિવજીના દર્શન કરી લઉં. અરે તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. પાર્વતી ના પતિ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. પાર્વતી ના પતિ તમારી ધૂન. હરે થોભી જજો કાયર, નહીતર ઘરે રાંધ નારી પણ રડાઈ જશે. આજે સોનને લૂંટવાની વાત કરો છો તો તમારા ધરતી મસ્તક પણ જુદા થશે. અરે પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે, પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે. તારા જેવા ભૈરવસિંહ તો છબાલાના પગ નીચે કચડાય છે. અરે વાત તો તારી મુદાની છે, કાયર ની કોઈ વાત નથી, પણ આ સિંહની છે પથારી સબાલા, એમાં તારા જેવા શિયાળાની જાત નથી. અરે બાકર બચ્ચા લાખ તો લાખે બિચારું,
બાકરા બચ્ચા લાખ તો લાખે બિચારું, સિંહણ બચ્ચું એક તો એકે હજારા. અરે મોઢે ધરી મૂછતે મૂછમાં હજી પાણી નથી. અરે સબાલા, મોઢે ધરી મૂછતે મૂછમાં હજી પાણી નથી. અરે હાથમાં છે શમશેર, પણ શમશેર હજી તે ચલાવી જાણી નથી. અરે બકબક કરમાં બાયલા આગળ વધતો જાય છે, બકબક કરમાં બાયલા જ આગળ વધતો જાય છે. તારી જિંદગીનો સળવાળો આ છબાલાના હાથે જ પૂરો થાય છે, પૂરો. અરે ખેલ છે કાંડા કણા, કઈ ભૈરવસિંહે હાથમાં ચૂડીઓ પહેરી નથી. અરે મર્દ હોય તો આવી જા મેદાનમાં, કઈ ઢીંગલા પોતિયાની રમત નથી. અરે તો થઈ ગયા ભૈરવસિંહ લડવાને માટે તૈયાર, માટે તૈયાર. અરે સબાલા, તો તું પણ થઈ જા તૈયાર. કા તો સોનગઢનો યુવરાજ સબાલો નહીં ને ગઢી લોહાણનો ધણી રાજા ભૈરવસિંહ નહીં. અરે તો થઈ જા તૈયાર, થઈ જા તૈયાર, થઈ જા તૈયાર. હર હર મહાદેવ. બાપુ ગુજરી ગયા. પૂરું થઈ ગયું હવે. પૂરું થઈ ગયું. હવ અબ્બા ડબ્બા જતા. હવ હવ, પૂરું. હવ. હવ મને કોણ રાંધીને ખવડાવશે? એ તો કઈ કરશું. આપણે બે અહીંથી રાંધીને બસ ખાઈશું. બીજું હું. આવી જાય. અરે પિતાશ્રી, એકવાર બોલો, કારણ અઘોર વનની અંદર સોનલ એકલી તમારો આધાર હતો અને મને જોડી જતા રહ્યા. એકવાર બોલો પિતાશ્રી, એકવાર બોલો. આજ રોઈ રે હે રોઈને મારી તો દલડી વિદારી જો. આજ રોઈ રે હે રોઈને મારી તો દલડી વિદારી જો. આજ બાલા રે અપણ મારે મને માતાએ ભૈલા જો. આજ મોટા રે હે ત્યાને બાપે ભૈલા રે હે બળી નાથ મારે વારે વેલાયા આવજો. આજ મોટા રે ધ્યાને બાપે મિલા રે હે બળીનાથ મારે મારે વેલાયા આવજો. મારે મારે વેલાયા આવજો. એમ પંખી પંખી વાની પીન સે ન કટે સરિતાની, પણ ધર્મ કીધે ધન ન ઘટે. અરે એની સહાય કરે રઘુવીર, આજે જોજે રે દીકરી તું આરતી નહીં.
હા ગુરુદેવ હા બોલાવાનું કારણ એ જ તે હા મારા પિતાશ્રીને દુશ્મનોએ દગેથી ખૂન કર્યું છે હા તો કોઈ ચમત્કાર કરો અને મારા પિતાશ્રીને તમે સજીવન કરો. અરે બેટા તું ચિંતા છોડી દે અને તું તારી ઘરે જા. હમણાં જ તારા પિતાને હું સજીવન કરીને મોકલું છું. બહુ સારું કીધું ગુરુદેવ. આશીર્વાદ આપો. ધન્ય છે ગુરુદેવ, તમને ધન્ય છે. અરે અરે લોહણગઢ નગરી રાજા ભૈરવસિંહ, લાવ મારી મંત્ર શક્તિ દ્વારા અમૃત સાટીને તેને સજીવન કરું. હરે પ્રણામ ગુરુજી. પ્રણામ. હરે ગુરુજી, હા આજે તો તમે મને ખરેખર સજીવન કર્યો હોય ને, હા તો મારે તમારા 3 વચન જોઈએ છે. યોગ્ય લાગશે તો આપીશ. હરે ગુરુજી, હા પહેલું વચન આપો હા કે હું ભૈરવસિંહ મટી હા. અને ભૈરવા નામનો દૈત્ય બનું. તથાસ્તુ. હરે ગુરુજી, હા બીજા વચનની અંદર આપો હા કે સબલા કુળનું નાશ કરું. તથાસ્તુ. હને ગુરુજી, હા ત્રીજા વચનની અંદર આપો કે મારું ક્યારે મૃત્યુ ન હોય. અરે બેટા આટલો બધો ક્રોધાયમાન થામા. જેનું જન્મ હોય એનું અવશ્ય મોત હોય. માટે અમર વરદાન તો તને નહીં આપી શકું. હરે ગુરુજી, હા તો કહી દો કે તમારું વચન ગયું મિથ્યા. નહીં નહીં બાળી ભૈરવસિંહ આટલો બધો ક્રોધાયમાન થામા. જય તને 12 ગમની રેખા દોરી આપું છું. 12 ગમની રેખામાં તને જે મળે તે ખાજે અને 13 ગૌ ઉપર જવાની ઈચ્છા ધરાવજે. ત્યારે તારો ગુરુભાઈ જાગશે, એના હાથે તારું મોત થશે. હરે ગુરુજી, 12 ગાઉ ઉપર માણસ તો શું અને પશુ પક્ષી જેવી જાત નો રહેવા દો તો બીજો શિષ્ય તમે કેવી રીતે ધારણ કરશો?